ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ ગુરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા જુગારની બદી નેસ્તનાબૂદ કરવા માટે સૂચના આપવામાં આવેલ, જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી A.M. મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી J.B. જાદવ તથા M.H. સિણોલનાઓએ જુગારની બદી નેસ્તનાબૂદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપેલ દરમિયાન ASI અનિરુદ્ધસિંહ રાઠોડ, નિલેશભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, શક્તિસિંહ ગઢવી, નવીનભાઈ જોશી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી તથા મહિલા કર્મચારી પ્રિયંકાબેન ચાંગાણીનાઓ ભુજ શહેર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન ધર્મેન્દ્રભાઈ રાવલ તથા શક્તિસિંહ ગઢવીનાઓને બાતમી હકીકત મળેલ કે રસીદાબેન લુહાર રહે ગુલાબનગર ખાસરા ગ્રાઉન્ડ પાસે ભુજવાળાઓ પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનની બાજુમાં ખુલ્લી જગ્યામાં ખેલીઓ બોલાવી જુગાર રમાડે છે અને હાલ જુગાર ચાલુમાં છે, જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા ઈસમોને ગંજીપાના વડે રૂપિયા પૈસાની હાર જીતનો જુગાર રમતા મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે. પકડાયેલ ઈસમ સલીમ જાફર કુંભાર, ગની રહેમતુલ્લા થેબા, આદમ અદ્રમાન રાઠોડ, રસીદા જુસબ લુહાર તેમજ બબીબેન કાનજી મકવાણા. આરોપી પાસેથી પકડાયેલ મુદ્દામાલ પૈકી રોકડ રૂપિયા 12,900 તેમજ ગંજીપાના નંગ 52 કિંમત ₹0.00, આમ કુલ કિંમત ₹12,900 નો મુદ્દામાલ સાથે ઉપરોક્ત પકડાયેલ ઈસમો વિરુદ્ધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.